जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने मनवारण शासन अंकुश है नर त्राण करे हरि चाक्षुष है पर ब्रह्म परात्पर वेद बने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने जय सद्गुरु ईश्वर प्राप करे भवरोग विकार विनाशक है मन ध्यान रहे तव श्री चरणे गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने। अवधूत चिंतन श्री गुरुदेव दत्त हरिशरणम। ગુરુદેવ દત્ત આજે શ્રી ભરતભાઈ રાવ ભરૂચના ભજનનો કાર્યક્રમ છે. સમય છે સવારે રાત્રે 8 થી 10 કલાક. સૌ ભક્તોને હાજર રહેવા વિનંતી. આવતીકાલે સવારે 7:30 કલાકે ચા નાસ્તા માટે મેઇન રસોડા પર જવા વિનંતી. આપણે સૌ શ્રી કૌશલ મહારાજને બીજા સત્રની શરૂઆત કરવા વિનંતી કરીએ. ગુરુદેવ દત્ત. मान प्रभाव विमर्दक है गतिहीन जने तुम रक्षक है अभिमान प्रभाव विमर्दक है गतिहीन जने तुम रक्षक है चित शक्ति वंचित भक्ति गणे गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने तव नाम सदा शुभ साधक है पतिताधम मानव पावक है महिमा तव गोचर सूच मने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दया करो। अवधूत चिंतन श्री गुरुदेव दत्त वैशरणम। श्री गुरु शरणम। ભગવાનની અતિશય કૃપાથી આપણે સૌ નારેશ્વર આગમન પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના 3 સત્ર પૂરા કર્યા છે અને હવે 3 સત્ર બાકી છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુરુ મહારાજના 4 મેનેજર્સ પાર્ષદો જેમની કૃપાથી જ વાસ્તવમાં ગુરુ મહારાજની કૃપા કે ધામની કૃપા આપણને પ્રાપ્ત થશે. હું વિનંતી કરું, દુનિયા આગળ વધી રહી છે, તમે પાછળ ના રહેશો, થોડા થોડા આગળ આવો. દુનિયા આગળ વધી રહી છે, આપણે પાછળ રહેવાની જરૂર નથી. થોડા થોડા આગળ આવો એટલે પાછળના બધા જેને નીચે બેસી શકે છે તે લોકો આગળ આવી જાઓ. જેમનાથી બેસી શકાય છે નીચે અને આગળ આવવાની ઈચ્છા હોય, કારણ કે હવે જે પ્રકરણ શરૂ થાય છે એ પ્રકરણ માટે બહુ જ તીક્ષ્ણ બુદ્ધિની જરૂર છે. અને વાસ્તવમાં નારેશ્વરનો પ્રાણ ધામનો
વાસ્તવિક જે પ્રાણ છે એના પ્રકરણ પર લગભગ 15 મિનિટ પછી આપણે ચર્ચા કરીશું. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પહેલા પાર્ષદ રેવા, બીજા પાર્ષદ રેણુ અને ત્રીજા પાર્ષદ છે તરુ. ત્રીજા પાર્ષદ છે તરુ. તરુ એટલે વૃક્ષ. જેવો આદર સંતોનો છે, જેટલો મહિમા સંતોનો છે એટલો જ મહિમા વૃક્ષોનો છે. એના ઉપર ચર્ચા કરવાની જરૂર નથી. 24 ગુરુમાં એક ગુરુ પૃથ્વી છે અને પૃથ્વીના પ્રકલ્પ ભેદથી ગુફા, વૃક્ષ આદિને ગુરુ ભગવાન દત્તાત્રેય બનાવ્યા છે. પર્વત તરુનો પૃથ્વીથી કીધો જ્ઞાનાર્થ ભેદ. તો વૃક્ષનો શું મહિમા છે તે તો આપણે જાણીએ છીએ, પણ પર્ટિક્યુલર ધામના વૃક્ષનો શું મહિમા છે? આ બોરસોની નીચે બાપજી બેઠા છે. જેવી રીતે આપણે એમ કહીએ કે આ દાદા બાપજીની સેવામાં હતા, 2 મહિના રોકાયા હતા, બાપજી એમની જોડે આવી આવી વાત કરી હતી, તો આપણને વ્યક્તિ ઉપર કંઈક વિશેષ અહોભાવ આવે છે. તો આ વૃક્ષો જે પ્રાચીનતમ વૃક્ષો છે એ એવા છે કે જેમણે અવધૂતને જોયા છે, જેમણે અવધૂતને અનુભવ્યા છે, જેમણે અવધૂતના દર્શન કર્યા છે. એટલું જ નહીં, પરંતુ એમણે નીચે ઝૂકી જઈને અવધૂતની સેવા કરી છે. જનરલી લીમડો, બોરસલી, અશ્વત્થ એટલે પીપળો, વડ, ઔદુંબર આ બધા વૃક્ષોની ઉર્ધ્વ ગતિ હોય, એ ઉપરની તરફ જાય, પણ એ પ્રકૃતિના નિયમોનું ખંડન કરીને અવધૂતની સેવા માટે જ્યારે નીચે આવી જાય અને એક છત્ર બનાવી દે, જ્યારે લીમડો પોતાની કટુતા ત્યજી દે, ત્યારે એ કોઈ સંતથી ઓછા નથી. આ તરુનો લાભ કેવી રીતે પ્રાપ્ત કરવો? આ બોરસો નીચે ગુરુ મહારાજ બિરાજ્યા છે, આ લીમડા નીચે ગુરુ મહારાજ બિરાજ્યા છે, આ અશ્વત્થ નીચે ભગવાન બેઠા છે. એની નીચે બેસીને જપ કરો. આટલું મોટું ધામ છે, આટલું મોટું પરિસર છે, લગભગ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં બાપજી એવું કહ્યું ના હોય કે મારી ખુરશી ત્યાં નાખ. કોઈ એક ખૂણો પકડી લો, ધામમાં કોઈક એવી એક જગ્યા રાખો કે જ્યાં આગળ આપણને કોઈ ઊભા થવાનું કે નહીં, અને આપણે જ્યાં બેસીએ તો કોઈને નડીએ પણ નહીં, અને કોઈની નજરમાં બહુ આવીએ પણ નહીં. ત્યાં બેસીને જપ કરીએ એ ભાવથી કે આ વૃક્ષોએ બાપજીને જોયા છે, આ વૃક્ષોએ ભગવાનને અનુભવ્યા છે, એ મારા ઉપર કૃપા કરે અને સુગંધ મને આપે, એ પ્રાણ શક્તિ મને આપે, જે પ્રાણ શક્તિ એમણે અવધૂત જોડેથી ગ્રહણ કરી છે. અને તેવા વખતે જ્યારે ભજનનો પ્રવાહ નિરંતર ચાલતો હશે ત્યારે કોઈક એવી પુણ્ય ઘડીએ એ વૃક્ષની નીચે અવધૂતના દર્શન થવું શક્ય છે. પણ આપણા લોકોની ટેવ કેવી છે કે આપણને જ્યાં ભીડ થતી હોય ને ત્યાં બેસીને ભજન કરવાનો બહુ આનંદ આવે. એકાંતમાં ભજન કરવાનું આપણને ગમતું કોઈ બોલતું નથી. એકાંતમાં ભજન કરવાનું ગમતું છે. વધારે કઈ ના થાય તો કઈ નહીં, પણ ધામમાં આવીને અપરાધ ના બનવો જોઈએ. આપણે આગળ બેસવા પાછળ બેસવા માટે ઝઘડતા હોઈએ છીએ. ધામમાં અપરાધ ના બનવો જોઈએ, નહીં તો જે પણ કઈ થોડી ઘણી ઉપાસના થાય છે એ બધું ઝીરો થઈ જાય. पर्वत संतरी देखो प्यारे, नदी न नाच सुहाना, तरुवर मुजरा मौज देख के सोहम डबरू बजाना. क्यों भजन? कहाँ जाना निर्वाणा साधो, कहाँ जाना निर्वाणा.
ધરતી કા તો બના સિંહાસન, છત બાદલ તરુ ફેલા, છત બાદલ તરુ ફેલા. એને અને છેલ્લે આવે છે ધેનું. તમે અહીંયા બેઠેલામાંથી 60% લોકોને નારેશ્વરમાં ગૌશાળા છે એ જ ખબર નથી. જ્યારે ગાયની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારે પણ ગોવિંદની કૃપા પ્રાપ્ત થાય છે. તમને એક આશ્ચર્યકારી ચમત્કારી ઘટના કહું, આપણી નારેશ્વરની ગૌશાળાની ચમત્કારી ઘટના છે, વિચારમાં પડી જવા એવી ઘટના છે. આપણું પ્રારબ્ધ નષ્ટ કરવાનું સામર્થ્ય આપણા હાથમાં નથી, પણ કોઈ વ્યક્તિ જો દેવામાં ડૂબી ગઈ હોય, કોઈ ભયંકર રોગથી ગ્રસિત હોય, જો એ ગૌ સેવા કરવા માંડે તો ગાયમાં એ સામર્થ્ય છે કે એનું પ્રારબ્ધ નષ્ટ કરી શકે છે. કોઈને કામાદિક ક્રોધાદિક વિકારો પજવતા હોય, કશું જ નહીં, ગૌશાળામાં જઈ ગાયની જે કઈ સેવા થાય એ કરી, ગાયની સન્મુખ બેસી એની આંખમાં આંખ નાખી ત્રાટક કરી ગુરુમંત્રનો જપ કરવામાં આવે, બહુ જલ્દી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. પણ આપણે કેવું ખબર છે, જ્યાં ગાયને બાંધી દીધી હોય અને 50-100 રૂપિયામાં ઘાસ મળતું હોય ત્યાં જઈને ગાયને ઘાસ ખવડાવીને એવું માની લે કે મને પુણ્ય મળી ગયું. એવી રીતે કોઈ પુણ્ય મળતું નથી. ગાયનું પેટ ભરાય છે ને ઘાસ વેચનારને 2 પૈસા મળે છે. અને ઘણી વખત તો ગાયની તબિયત બગડે છે. ખરેખર જો ગૌ સેવા કરવી છે અને આપણે ગાય લાવવાનું સામર્થ્ય નથી તો એવું સ્થાન શોધવાની જરૂર છે કે જ્યાં આગળ ગૌ સેવા ગૌશાળામાં પસાર કરું છું છે. એમાં 2 દેશી ભારતીય વેદલક્ષણા ગાય માતા છે. એમાં એક ગાય માતા તો એટલી ઉત્કૃષ્ટ પ્રકારની છે કે એ અત્યંત પવિત્રતાપૂર્વક બનાવેલું જ અન્ન ખાય છે. જો પાણીના લોટથી બાંધેલી રોટલી તમે એને મૂકશો ને તો એ મોઢું ફેરવી લેશે. દૂધની બનેલી રોટલી જ ખાશે, એઠું ખાતી નથી. અત્યાર સુધી એ ગાય કદી ભાંભરી નથી. ગાયનો નિયમ જે વાસ્તવમાં ગૌ માતા જેને કહેવાય છે ને એ મોટા ભાગે પ્રાય મૌન રહે છે. એ બોલે છે તો એના 2 જ અર્થ છે કે ક્યાં તો એને કંઈક તકલીફ છે અથવા તો તમારા પર કંઈક સંકટ આવવાનું છે. ત્યારે જ વ્યક્તિના બોલની કિંમત થાય છે જ્યારે મોટા ભાગે મૌન હોય છે. મારી જેમ બહુ બડબડ કરે એના બોલની બહુ કિંમત થાય નહીં. તો ગાય માતા પ્રાય મૌન રહે છે. અને સૌથી આકર્ષક વિશેષ વાત તો એ છે કે શરૂઆતમાં તો વાછરડા બહુ આવ્યા. પછી મારા ગોપાલ છે નવીનભાઈ, એમણે મને કીધું કે મહારાજ વાછેડે જ આવે છે, બાપજીને કે પ્રાર્થના કરો કે ગાય આવે, વાછેડી આવે તો દૂધ. ભગવાન સર્વ સમર્થ છે, એમને શું પ્રાર્થના કરવી. અને પછી વાછરડીઓનો દોર શરૂ થયો. તમને જાણીને આશ્ચર્ય થશે, અત્યારે છેલ્લા 1 વર્ષમાં આપણી ગૌશાળામાં ગાયે જ્યારે પણ વાછરડીને જન્મ આપ્યો છે ત્યારે એકાદશીના દિવસે જ આપ્યો છે. સદગુરુદેવ ભગવાન કી. વાછરડો આવે તો ગમે તે તિથિ આવે, પણ હું રોજ જાઉં એટલે પેલો મને કહે કે વાછડી આવી મહારાજ, જય એટલે એ દિવસે એકાદશી હોય જય જય એટલે પછી એનું નામ હું જે દિવસે એકાદશી હોય ને એ દિવસીનું નામ પાડી દઉં. જયા એકાદશી હોય તો એનું નામ જયા, પાશાંકુશા એકાદશી હોય તો એનું નામ પાશાંકુશા, નિર્જળા એકાદશી હોય તો એનું નામ નિર્જળા. પ્રત્યેક એકાદશીએ જ ગાય માતાનું પ્રાગટ્ય નારેશ્વરની ગૌશાળામાં થયું છે. તો શું એ ગાય માતાનું સામર્થ્ય નથી? ચોક્કસ છે. શરૂઆતમાં 2-3 વખત તો મારું ધ્યાન ના ગયું, પણ 4થી 5મી વાછડી આવી ને ત્યારે મારું ધ્યાન ગયું કે છેલ્લા 4 વખતથી એકાદશીના દિવસે જ કુદરતી રીતે પ્રસરવ થાય છે અને વાછરડીઓ જન્મ લે છે. કારણ કે અહીંયા આગળ આ ભૂમિ ગોપાલ અવધૂતની ભૂમિ છે. જય જય. તો રેવા, રેણુ, તરુ અને ધેનુ, આ 4ની કૃપા જો વિશેષ થાય તો ધામનો આપણને મહિમા સમજાય. ધામનો આપણને મહિમા સમજાય તો ધામના દર્શનનો વાસ્તવિક લાભ આપણને પ્રાપ્ત થાય.
ગુરુ મહારાજે કહેલો એક પ્રસંગ કહું કે સંતના દર્શન કરવા જ્યારે વ્યક્તિ જાય છે એનો શું મહિમા છે? ભગવત દર્શન કરતા પણ એનો વધારે મહિમા છે. બાપજી કહેલી વાત છે. મહાભારતમાં એક પ્રકરણ આવે છે. એ પ્રકરણ અંતર્ગત જ્યારે પાંડવો અશ્વમેધ યજ્ઞ કરે છે અને તે વખતે ભગવાને કહ્યું છે કે તમારું યજ્ઞ પરિપૂર્ણ ત્યારે જ થશે કે જ્યારે દુંદુભી વાગશે અને નોળિયો સોનાનો થશે. બધાને ખબર હશે આ વાત. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ પણ ના તો દુંદુભી વાગ્યા કે ના નોળિયો સોનાનો થયો. એટલે બધાએ ચિંતિત થઈને ભગવાનને પૂછ્યું. એટલે ભગવાને કહ્યું કે તમારા નજીકમાં ઉદ્દાલક નામના જે ઋષિ છે એમણે હજુ પ્રસાદ લીધો નથી. એ જ્યાં સુધી જમશે નહીં ત્યાં સુધી આ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ મનાશે નહીં. એટલે તમે એમને લઈ આવો. હવે પાંડવોમાં થોડુંક સૂક્ષ્મ અભિમાન આવી ગયું હતું કે અમે આટલો મોટો યજ્ઞ કર્યો. એનો નાશ કરવા માટે ભગવાન લીલા કરે છે. સૌથી પહેલા ભીમસેન ગયા અને ઋષિને પ્રાર્થના કરી કે ભગવાન અમારા નગરમાં પધારી, યજ્ઞમાં પધારી, તમે ભોજન કરો, દક્ષિણા ગ્રહણ કરો. ઋષિએ કહ્યું કે જેને 100 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય એના જ ઘરનું હું અન્ન લઉં છું, નહીં તો હું વાયુ ભક્ષણ કરીને રહું છું. ભીમસેન કે હવે એકના ઠેકાણા નથી અને 100ની વાત કરે છે. નિરાશ થઈને પાછા આવ્યા. એટલે પછી અર્જુનને મોકલ્યા. અર્જુને પ્રાર્થના કરી તો ઋષિ કહે છે જેને 200 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય એના જ ઘરનું અન્ન લઉં છું. બાપજી કહેલી વાત છે. મહાભારતમાં પ્રકરણ પણ છે. અર્જુન પણ નિરાશ થઈને પાછા આવ્યા. પછી યુધિષ્ઠિર પોતે ગયા. તો ઋષિ કહે છે જેમણે 400 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય ને એના જ ઘરનું અન્ન લઉં છું. તો બોલો વાત, આ તો આંકડો વધવા જ માંડ્યો. એટલે યુધિષ્ઠિર નિરાશ થઈને પાછા આવ્યા. ભગવાનને કીધું કે ભગવાન હવે શું કરવું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે દ્રૌપદીને મોકલો. એ પરમ ભક્ત છે, યુક્તિપૂર્વક લઈ આવશે. દ્રૌપદીજી જાય છે. નગરથી ચાલતા ચાલતા એ ઋષિ જે વૃક્ષ નીચે બેઠા છે ત્યાં જઈને પ્રાર્થના કરે છે કે મહાત્મન અમારા નગરમાં પધારી, યજ્ઞમાં પધારી ભોજન દક્ષિણા ગ્રહણ કરો. તો ઋષિ કહે છે 1000 અશ્વમેધ યજ્ઞ જેણે કર્યા હશે એના જ ઘરનું અન્ન લઈશ. તત્કાળ દ્રૌપદી કહે છે શાસ્ત્રો કહે છે સંત દર્શનના માટે જ્યારે વ્યક્તિ પોતાના ઘરમાંથી નીકળે છે ત્યારે પ્રત્યેક ડગલે એને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હું મારા મહેલથી અહીં સુધી ચાલીને આવી 1000 ડગલા ચાલી છું. એટલે મેં 1000 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. એમાંથી હું સંકલ્પ મૂકીને કહું છું કે 1000 અશ્વમેધ યજ્ઞનું ફળ તમને પ્રાપ્ત થાવ. ઋષિ ઊભા થયા, મહેલમાં ગયા, યજ્ઞમાં ગયા, જમ્યા, દક્ષિણ લઈને પાછા આવ્યા. જેવા પાછા ફર્યા એવા જ નોબત પણ વાગવા લાગ્યા અને નોળિયો પણ સોનાનો થઈ ગયો. તો આપણા ઘરેથી નીકળીએ છીએ અને ધામમાં આવીએ છીએ. તમે કહેશો કે અમે તો ગાડીમાં આવીએ છીએ. કશો વાંધો નહીં, ગાડીમાં આવો છો. ઉત્તમ છે ધામમાં પદયાત્રા કરીને આવવું જોઈએ. એવું સામર્થ્ય ન હોય તો વાહનમાં બેસીને આવવું જોઈએ. પણ જ્યારે એની વધારે વાત નથી કરતા ઘરની, પણ નર્મદા સ્નાન કરીને જ્યારે ગુરુ મહારાજના દર્શન કરવા આવીએ એ તો પગે ચાલીને જ આવવું જોઈએ. કેવી રીતે દર્શન કરવાના? નારેશ્વર ધામમાં દર્શન કરવાની પણ એક પદ્ધતિ છે. જે પદ્ધતિ પહેલા થઈ ગયેલા વડીલો એ પદ્ધતિથી દર્શન કરતા હતા. વર્તમાનમાં પણ એ પદ્ધતિથી દર્શન કરનારા અનેક ભક્તો છે. આપણે લોકો શું કરીએ ખબર છે? આવી સીધે અડધા અડધા મંદિર જતા રહીએ. મંદિર જઈને દર્શન કર્યા સીધા ગોળ ફરી લીધું, આમ જઈ આવ્યા. ઘણા તો એવા છે કે એમને આખા સ્થાનમાં દર્શન કરતા બહુ તો 2-3 મિનિટ થાય છે. બહુ સારા ભક્તોને 10 મિનિટ થાય છે. એના કરતા સારા ભક્તોને અડધો કલાક થાય છે. નારેશ્વરમાં દર્શન કરવાની પણ એક વિશિષ્ટ બાપજીએ બતાવેલી નથી, પણ એક પરંપરાગત પદ્ધતિ છે. એ પદ્ધતિ શું છે?
પહેલા નર્મદાજી જાઓ, સ્નાન કરો, આચમન કરો, અને ચાલતા ચાલતા જ્યારે આપણે ઢાળ ચડીએ ત્યારે સૌથી પહેલા ભક્તરાજ બુચિયાને વંદન કરવાનું. પછી તઈ જઈને પગે લાગવાની જરૂર નથી, બહારથી દેખાય જ છે. એનું સ્મરણ કરવાનું કે આ એવો કૃપા પાત્ર જીવ છે કે જેણે ધામમાં વાસ કર્યો, ધામમાં એકાદશી કરી અને ખરેખર ધામમાં જે લીન થઈ ગયો. જ્યાં સુધી નારેશ્વરનું નામ છે ત્યાં સુધી બુચિયાનું નામ છે. પછી નારેશ્વર મહાદેવે આવવું જોઈએ. નારેશ્વર મહાદેવે દર્શન કરી અડધી પ્રદક્ષિણા કરવાની છે. જે કંઈ સ્તુતિ કરવી હોય, પાઠ કરવો હોય એ કર્યા પછી પ્રથમ બેઠકે દર્શન કરવાના છે. પ્રથમ બેઠકે એક પ્રદક્ષિણા કરો, વધારે કરવાની છૂટ છે, પણ પછી સૌથી પહેલા માજીની કુટીરે પ્રણામ કરવાના છે. માજીની કુટીરે પ્રણામ કર્યા પછી માજીને મંદિરમાં પ્રણામ કરવાના છે. ગુરુ મહારાજનું નારેશ્વર આગમન થયું તે વખતે કમલદાસજી મહારાજ જે જગ્યાએ રહેતા હતા એ જગ્યાએ આજે માજીનું મંદિર છે. કમલદાસજી મહારાજે ત્યાં કુટીર બનાવી હતી. તો માજીની કુટીરે, પછી માજીના મંદિરે, માજીના મંદિરે દર્શન કર્યા પછી માતૃશૈલે જવાનું છે. અને માતૃશૈલની ઓછામાં ઓછી 4 પ્રદક્ષિણા કરવી જોઈએ. ઓછામાં ઓછી 4. હવે પ્રદક્ષિણા કેવી રીતે કરવાની ખબર છે? ડુંગર પર આગ લાગી દોડો રે ભાઈ, કેવી રીતે કરવાની? ગર્ભવતી સ્ત્રીના માથે બેડી ગયા. 9મો મહિનો જતો હોય એવી ગર્ભવતી સ્ત્રી પોતાના માથા ઉપર છલ્લો પાણીનો ઘડો લઈને ચાલે. એ કેવી ગતિથી ચાલે એટલી ગતિથી પ્રદક્ષિણા કરવાની છે. આપણે જેની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ એ ઈષ્ટનું માથું ના ચક્રાવે ચડવું જોઈએ. પાછળ કૂતરું બચકું ભરવા પડ્યું હોય ને એવી રીતે લોકો દોડે છે. અને પછી કહેવું મારી 108 થઈ, મારી 501 થઈ. રેકોર્ડ બનાવવા વાળા છે, 1001 પ્રદક્ષિણા કરનારા પણ છે. આ કોઈની નિંદાના અનુસંધાનમાં નથી વાત, પણ વાસ્તવિક લાભ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે જેવું શાસ્ત્ર સંગત કરવાનું કહેવામાં આવ્યું છે એવી રીતે જપયુક્ત પ્રદક્ષિણા કરવાથી કહેવામાં આવશે. અચ્છા, એક પ્રદક્ષિણા સાથે 2 વખત દંડવત કરવા જોઈએ. એટલે પ્રથમ દંડવત કરો, પછી પ્રદક્ષિણા કરો, ફરી દંડવત કરો, ફરી પ્રદક્ષિણા કરો. હવે જ્યારે તમારે મોટી સંખ્યામાં પ્રદક્ષિણા કરવાની છે, માન લો કે તમારે 51 પ્રદક્ષિણા કરવી છે, તો પ્રત્યેક પ્રદક્ષિણા દંડવતની જરૂર નથી. પ્રથમ દંડવત કરો, પછી પ્રદક્ષિણા પૂરી કરીને દંડવત કરો. પણ જ્યારે આપણે રોજ દર્શન કરી રહ્યા છીએ ત્યારે પ્રથમ પ્રણામ કરી, પછી એક પ્રદક્ષિણા કરી, પછી ફરી પ્રણામ કરવા જોઈએ. દંડવત ન થઈ શકે, સમય ન હોય તો પંચાંગ, એટલું પણ ન થઈ શકે તો 2 હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરવા જોઈએ. અને પ્રદક્ષિણામાં જ્યાંથી આપણે શરૂ કરી હોય ત્યાં પાછા આવીએ ત્યારે સહેજ અટકીને પ્રણામ કરીને આગળ વધવું જોઈએ. પણ આપણે તો મેં કહ્યું ને તેમ, તો કદાચ કૂતરું બચકું ભરી લે તો. નારેશ્વર મહાદેવ, માજીની પ્રથમ બેઠક પછી માજીની કુટીર, માજીની કુટીરથી માજીનું મંદિર, માજીના મંદિરથી માતૃશૈલ થઈને બાપજીના રંગ મંદિરે આવવાનું છે. રંગ મંદિરે દર્શન કરી પાછળ બોધિ વૃક્ષ લીમડે જવાનું છે. ત્યાં દર્શન વંદન પ્રદક્ષિણા ઇત્યાદિ જે કંઈ કરી સ્વામી મહારાજના દર્શન કરવાના છે. ખબર છે બધાને સ્વામી મહારાજ ક્યાં છે? પછી નર્મદા માતાના મૂર્તિ સ્વરૂપના દર્શન કરવાના છે. ત્યાં નીચે ગુફા છે, ત્યાં દર્શન કરીને દત્ત પાદુકાએ આવવાનું છે. તો દત્ત ભગવાન પાસે જતા પહેલા નર્મદાજી, શિવજી, માજી અને બાપજી, સ્વામીજી થઈને પછી દત્ત પાદુકાએ જવાનું છે. દત્ત પાદુકાએ વંદન કરી, પ્રણામ કરી,
જો આપણે શુચિરભૂત થયા હોય, પવિત્ર હોઈએ, મંદિર ખુલ્લું હોય તો ભગવાન પર જળ ચડાવી શકાય છે. બાપજીનો તો નિયમ હતો કે શયનમાં જતા પહેલા દત્ત પાદુકાની પ્રદક્ષિણા કરીને જતા હતા. અને વાડીમાં જેમ ઔદુંબરની જે ભગવાન બિરાજે છે એ ભાવથી જ અહીંયા આગળ ભગવાન બિરાજે છે. દત્ત પાદુકાની ઉપર વાડીનું ચિત્ર પણ છે, જોયું છે? 3-4 જણે જોયું છે. દત્ત પાદુકા દર્શન કરો ત્યારે જોજો, ઉપર વાડીના દત્ત પાદુકા પણ છે અને ઉત્સવ મૂર્તિનું પણ ચિત્ર છે. દત્ત પાદુકાએ વંદન કરીને મચ્છર બંગલો અને લતા મંડપે પ્રણામ કરવાના છે. અને ત્યાર પછી જે અવધૂતનું સ્વરૂપ છે, રંગ મંદિરમાં ગુરુ મહારાજ મૂર્ત સ્વરૂપે બિરાજ્યા છે, પણ ગુફા એ અવધૂતનું દિવ્ય સ્વરૂપ છે. પછી ગુફાએ આવવાનું છે. ગુફાનું દર્શન અને ગુફાની પ્રદક્ષિણા. આ અવધૂત ગુફા જે છે ને એ કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી. ગઈકાલે કહ્યું હતું કે એનું નિર્માણ જ્યારે થયું ત્યારે બાપજીએ પોતે આજ્ઞા કરી, અખંડ ભજન કરવામાં આવ્યું છે ત્યાં સુધી ગુફાનું નિર્માણ ચાલ્યું, ત્યાં સુધી. અને એક વખત ગુરુ મહારાજ ધીરુ કાકાને હાથ કરીને બોલ્યા છે કે હું નહીં હોઉં ત્યારે અહીંથી પ્રેરણા મળવાની છે. એક વખત ગુરુ મહારાજે એવો ઉદ્ગાર કાઢ્યા છે, આ ગુફા તમારી જોડે વાત કરશે. એ ગુફાનું મહાત્મ્ય શું છે આપણે જાણતા નથી. નર્મદાથી ક્યાંથી નીકળે છે? કોઈ બોલતું નથી. અમરકંટકથી નીકળે છે અને ક્યાં સમાય છે? દરિયાની અંદર રેવા સાગર સંગમમાં સમુદ્રમાં સમાઈ જાય છે. નર્મદાજી ઉપર કેટલા ઘાટ છે? અસંખ્ય. પ્રત્યેક ગામે ગામ, ઘણી જગ્યાએ તો એક ગામમાં ઘણા બધા ઘાટ છે. ઘાટને ગણી શકાશે? એ બધા જ ઘાટો ઉપરથી વહેતી નર્મદા એક જ છે. ઘાટ કોના છે? નર્મદાના. પણ નર્મદા કોઈ ઘાટની છે? નર્મદા તો એની રીતે વહે છે, પણ નર્મદામાં ઉતરવા માટે, નર્મદામાં પ્રવેશ કરવા માટે આપણે સગવડના ભાગરૂપે ઘાટ બનાવ્યા છે. અને ઘણી જગ્યાએ બહુ સરળતાથી ઉતરીને સ્નાન થઈ શકે, પણ ભેડાઘાટ જેવી જગ્યાએ અંદર ઉતરવા જઈએ તો નર્મદે જો છે. ભેડાઘાટ 70 ફૂટ ભૂસકો મારે છે માતાજી, ધુઆધાર. તો બધા ઘાટ ઉપરથી ઉતરી શકાય નહીં, કોઈ ઘાટ ઉપરથી ઉતરી શકાય. બસ જેવું નર્મદાનું જીવન છે એવું જ નર્મદા પુત્ર અવધૂતનું જીવન છે. અવધૂતના જીવનના પણ અનેક ઘાટ છે. બહુ ધ્યાનથી શ્રવણ કરજો ને તો મારી બધી મહેનત નકામી જશે અને તમારો અહીંયા બેઠેલો શ્રમ નકામો જશે. સમગ્ર અવધૂત જીવનનું જ્યારે વિહંગાવલોકન કરવામાં આવે છે ત્યારે અવધૂતના જીવન, અવધૂતનું જીવન દર્શન એ નર્મદા જેવું માલુમ પડે છે. અને એના જીવનના સરિતાના અનેક ઘાટ છે, પણ આપણું કલિમલ ગ્રસિત જીવોનું એ સામર્થ્ય નથી કે સીધે સીધા એ અવધૂત જીવનની સરિતામાં પ્રવેશ કરી શકાય, અવધૂત આદર્શની સરિતામાં પ્રવેશ કરી શકીએ. એટલે કોઈક ઘાટથી જ અવધૂતના જીવનમાં ઉતરી શકાય, કોઈક ઘાટથી જ અવધૂતને સમજી શકાય. હું નિવેદન કરું, અવધૂતના જીવન
સંપૂર્ણ જીવન દર્શનના મારી ટૂંકી બુદ્ધિએ મને 4 ઘાટ પ્રધાન માલુમ પડે છે. આમ તો અનેક ઘાટ છે, પણ પ્રધાન મને 4 ઘાટ લાગે છે. પહેલો ઘાટ છે કર્મપીઠ. ગુરુ મહારાજનો જન્મ ક્યાં થયો? પણ આવ્યા ક્યાંથી? મહારાષ્ટ્ર, ગુજરાતની કઈ દિશામાં આવ્યું? દક્ષિણ દિશામાં આવ્યું. તો દક્ષિણથી એમના પિતાજીનું ગોધરાની અંદર પદાર્પણ થયું અને દક્ષિણથી એ ઉત્તરમાં આવ્યા. ગોધરામાં જન્મ લીધો. અત્યારે આપણે વિહંગાવલોકન કરીએ છીએ, વાસ્તવિક ચરિત્રમાં પછી પ્રવેશ કરીશું. હું ચર્ચા કરી રહ્યો છું ગુફાના મહાત્મ્ય ઉપર. અવધૂતની જીવન સરિતાના પ્રધાન 4 ઘાટ લાગે છે. એમાંનો પ્રથમ ઘાટ છે કર્મપીઠ. અવધૂતે જન્મ લીધો ગોધરામાં. એમનું બાળપણ અત્યંત સંઘર્ષમય, જેને આજની ભાષામાં આપણે આપણા સમાજમાં એવું કેવું હોય તો ગરીબાઈમય, અત્યંત સંઘર્ષમય. એ સંઘર્ષમાં કેવી રીતે કર્મઠ થવું એ અવધૂતનું બાળપણ, અવધૂતની તરુણાવસ્થા અને અવધૂતની યુવાની બતાવે છે. અવધૂત વિદ્યાર્થી થયા, સ્વાતંત્ર્ય સેનાની થયા, અવધૂત શિક્ષક થયા અને સંપૂર્ણ નારેશ્વર આગમન પહેલાનો એમનો પૂર્વાશ્રમ તપાસીએ તો અત્યંત શ્રેષ્ઠ કર્મયોગી માલુમ પડે છે. ઘણા એવું કહે છે કે નારેશ્વર કર્મભૂમિ છે, પણ મારો મત આને સ્વીકારતો નથી. અહીં તો કર્મ છોડીને આવીને બેઠા છે. અહીંયા કોઈ કર્મ કરવા નથી આવ્યા. પ્રવૃત્તિ નો ત્યાગ કરીને નિવૃત્તિનો ઉપભોગ કરવા માટે નારેશ્વરમાં આગમન થયું છે. એમણે અહીંયા આગળ આશ્રમ બનાવવાની દરકાર કરી નથી. જ્યારે ગુફા બની અને જ્યારે ટ્રસ્ટ બન્યું અને એ વખતે ગુફાની થઈ વાત, ત્યારે એક જણે બાપજીને કીધું કે કંઈક તો તમારા હાથમાં રાખો બધું. ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે આ બધું ટ્રસ્ટનું છે. ટ્રસ્ટીઓ મને કહેશે કે તમે અહીંથી જતા રહો તો હું ભાઠામાં જઈને રહીશ. હું અહીંયા ટ્રસ્ટ જોઈને નતો આવ્યો. ગુરુ મહારાજ બોલે છે હું અહીંયા ટ્રસ્ટ જોઈને નતો આવ્યો. એમણે કોઈ પ્રવૃત્તિમાં કર્તૃત્વ અભિમાનથી રસ જ લીધો નથી. જેવી રીતે સૂર્ય ઉગે છે, એના ઉગવાની સાથે પૃથ્વી ઉપર કરોડો કમળ ખીલે છે, છતાં કોઈ સૂર્ય કોઈ કમળની પાંદડી ખોલવા જતા એમની હાજરી માત્રથી કમળો ખીલે છે. એવી રીતે અવધૂતના વૈરાગ્ય, અવધૂતની સાધના, અવધૂતની હાજરીના પ્રતાપ માત્રથી બધું નિર્માણ થયું, બધું કામ થયું અને થઈ રહ્યું છે. એ પોતે કઈ કર્મ કરીને એમાં ઇન્વોલ્વ થતા નથી, પણ એમણે ઇન્વોલ્વમેન્ટ એમનું ક્યાં રાખ્યું? ગોધરામાં રાખ્યું, વડોદરામાં રાખ્યું, અમદાવાદમાં રાખ્યું. એ ઉત્તમ શિક્ષક બન્યા, ઉત્તમ વિદ્યાર્થી બન્યા, ઉત્તમ સ્વાતંત્ર્ય સેનાની બન્યા, ઉત્તમ લેખક બન્યા, ઉત્તમ વક્તા બન્યા, ઉત્તમ કવિ બન્યા, ઉત્તમ પુત્ર બન્યા, ઉત્તમ નાગરિક બન્યા, ઉત્તમ સમાજ સેવક બન્યા, ઉત્તમ પુસ્તક પ્રેમી બન્યા. આ બધી સીડીઓ છે કર્મઘાટમાં ઉતરવા માટેની. સરિતામાં ઉતરવા માટે ઘાટ પર પગથિયા હોય. આ અવધૂતના જીવન સરિતાના કર્મરૂપી ઘાટની સીડીઓ છે, પગથિયાઓ છે. ઉત્તમ પુત્ર કેવો હોય
ઉત્તમ નાગરિક કેવો હોય, ઉત્તમ દેશપ્રેમી કેવો હોય, ઉત્તમ શિક્ષક કેવો હોય, ઉત્તમ સમાજની અંદર રહેનાર, સમાજ વ્યવસ્થાને ચલાવનાર વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, એ અવધૂતે પોતાના પૂર્વશ્રમમાં કર્મ પીઠની અંદર શીખવાડ્યું છે, કર્મ કરીને બતાવ્યું છે. આ છે કર્મઘાટ. દક્ષિણમાંથી આવ્યા અને એ પ્રજ્ઞાવાન છે, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, છતાં પોતે મનુષ્ય દેહ ધારણ કરીને જેમની પ્રજ્ઞા હજુ જાગૃત જ નથી થઈ એવા આપણા જેવા અલ્પજ્ઞોને પ્રજ્ઞાવાન બનાવવા માટે બ્રહ્મ લીલા કરે છે. માટે જ આ અવધૂત ગુફાના દક્ષિણ દ્વાર ઉપર અવધૂતે પ્રજ્ઞાનમ બ્રહ્મ લખાવ્યું છે. વાંચ્યું છે? વાંચ્યું છે? હા કે ના તો બોલો. ગુફાના દક્ષિણ દ્વાર ઉપર પ્રજ્ઞાનમ બ્રહ્મ લખ્યું છે. એ દક્ષિણથી આવ્યા છે, પ્રજ્ઞાને જાગૃત કરવા માટે આવ્યા છે. સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે. કેવી રીતે પ્રજ્ઞાને જાગૃત કરવી જોઈએ, એવું શું કરી શકાય કે જેથી આ સંસારમાં બધા જ વ્યવહારો સરળતાથી કરીને નીકળી શકાય. અહીંયા આવ્યા તે દિવસે એમના હૃદયમાં જે વૈરાગ્ય ધગધગતો હતો એ અહીંથી સ્થૂળ લીલા સંકેલવા માટે જ્યારે પ્રયાણ કરે છે ત્યારે ખાલી જોડી બતાવે છે. કોઈ વસ્તુ, જળ પદાર્થ પોતાની જોડે એમણે રાખ્યો, એ જ વૈરાગ્ય એમના હૃદયમાં ધગધગતો હતો. આ અવધૂતનું નારેશ્વર આગમન એ કર્મની પૂર્ણતાના આરે થયું ત્યારે થયેલું છે. આપણી પરિસ્થિતિ શું છે, કેટલી વિચિત્ર છે. આપણે નારેશ્વર આવીએ તો છીએ, પણ છોકરાની ચિંતા આપણને છોડતી નથી. પડોશીના, શાળાવેલીના, બનેવીની દીકરીના લગ્ન છે, એમાં મારું હાજર એવું બહુ મહત્વનું છે. હું નહીં જાઉં તો એને ખરાબ લાગશે. સત્સંગ તો યુટ્યુબ પર પણ સાંભળી લેવાશે. કેમ? તો કે મારું કર્મ છે, સંસારમાં રહીએ કર્મ તો કરવું જ પડે. કર્મ શું છે, અકર્મ શું છે, વિકર્મ શું છે, કેટલું આવશ્યક છે, કેટલું અનાવશ્યક છે, કેટલું ઈચ્છનીય છે, કેટલું અનિચ્છનીય છે. આ બધું જ અવધૂતનો પૂર્વાશ્રમ શીખવાડે છે. એક યુક્તિ છે જેના વગર મુક્તિ પ્રાપ્ત થવી અશક્ય છે. પ્રભાતિયામાં કહેવાય છે ને, યુક્તિ વિના મુક્તિ નવા હાથ આવે. તમારે સંસારમાંથી છૂટવું છે, ભગવત પ્રાપ્તિ કરવી છે, મોક્ષના રસ્તે આગળ વધવું છે, તો જુઓ અવધૂતનો પૂર્વાશ્રમ કે એમણે કેવી રીતે નારેશ્વરમાં આવવા માટેની તૈયારીઓ કરવા માંડી. જરૂર ન હોય એનાથી વધારે એમણે એક પણ કર્મ કર્યું નથી અને આવશ્યક કર્મનો ત્યાગ પણ કર્યો નથી. સમજાય છે મારી ભાષા? અનાવશ્યક એક પણ કર્મ કર્યું નથી અને આવશ્યક કર્મનો ત્યાગ પણ કર્યો નથી. એની સાથે એમનું ભજન, એમનું સ્મરણ, એમનો વૈરાગ્ય, એમનો સત્સંગ દિન પ્રતિદિન વધતો ગયો છે. એમણે બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં મારી પ્રજ્ઞાને મેં કેવી રીતે જાગૃત કરી છે એ શીખવાડીને આપણને પ્રજ્ઞાવાન બનવાનો બોધ આપવા માટે જ આ ગુફાના દક્ષિણ દ્વાર ઉપર પ્રજ્ઞાનમ બ્રહ્મ લખાવ્યું છે. આ કર્મપીઠ છે, આ કર્મઘાટ છે, આ પ્રવૃત્તિમાં ઉતરવા માટેની અવધૂતે બતાવેલી પદ્ધતિ છે. પ્રવૃત્તિ નિવૃત્તિ પદો એ ભુક્તિ મુક્તિ મય લશે. ક્યાં લખ્યું છે આવું? 5-6 જણ બોલ્યા. દક્ષિણ દ્વાર ઉપર પ્રવૃત્તિ બતાવી છે, પણ એ પ્રવૃત્તિ સંસારમાં ફસાવનારી નથી. એ પ્રવૃત્તિ નિવૃત્તિ તરફ લઈ જનારી છે. એ પ્રપંચ પરમાર્થ તરફ લઈ જનારો છે.
જો એ પ્રજ્ઞાને જાગૃત કરીને કરવામાં આવે તો, નહીં તો પછી ગમે એટલી બાવની કરીએ. હમણાં થોડાક મહિના પહેલા એક માજી આવ્યા, મારા આશીર્વાદ આપો કે મારા છોકરાની છોકરીના હાથ પીળા થાય તે જોઈને જવું. પ્રેમ ના હોવો જોઈએ એવું કહેવાનું તાત્પર્ય નથી, પણ મારે ક્યારે હવે આને સ્કીપ કરવાનો, ક્યારે છોડી દેવું, કેટલું છોડી દેવું, કેટલું પકડી રાખવું. આ જ છે પ્રજ્ઞાનમ. અને જ્યારે પ્રજ્ઞા જાગૃત થાય છે ત્યારે બ્રહ્મ તરફ લઈ જનારી બને છે. તો આ છે અવધૂતનો કર્મકાળ, જે એમનું નારેશ્વર આગમન પૂર્વનું જીવન છે, ગોધરા, વડોદરા અને અમદાવાદનું. અને નારેશ્વર છે તત્વઘાટ, નારેશ્વર છે તત્વપીઠ. જ્યારે વ્યક્તિ સર્વથા નિષ્કામ કર્મયોગી બને છે ત્યારે જ વ્યક્તિને તત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ વ્યક્તિને તત્વ દર્શન થાય છે. તત્વ એટલે જ પરમાત્મા. બહુ સરળ ભાષામાં તમને સમજાવું. તમે કોઈ ગાઢ જંગલમાં ભૂલા પડી ગયા, હરણ જોયા, હાથી જોયા, વાઘ જોયો, દીપડા જોયા, સિંહ જોયા, અનેક જંગલી જાનવરો તમે જુઓ છો. એ બધા જાનવરોમાં કોઈ એક માણસ તમને દેખાય તો તમને પોતિકાપણું કોના પ્રત્યે લાગશે? કોઈ રીંછ પ્રત્યે લાગશે કે વાહ વાહ રીંછને ભેટી જવું જઈને? इंटरनेशनल कॉन्फ्रेंस थी, अफ्रीकन्स आया, अमेरिकन्स आया, कैनेडियंस आया, ऑस्ट्रेलियंस आया. એની અંદર તમે ગયા છો અને હજારો લોકોની વચ્ચે, હજારો માણસોની વચ્ચે તમે એક ભારતીયને જુઓ છો. હું જાણી છું ઇન્ડિયન શબ્દ નથી મૂક્યો, તો એક ભારતીયને જુઓ છો તો પોતિકાપણું કોના પ્રત્યે લાગશે? હવે નેશનલ લેવલની કોન્ફરન્સ થઈ, સમગ્ર ભારત વર્ષમાંથી, ભારતમાંથી લોકો આવ્યા છે. મદ્રાસી આવ્યા, પંજાબી આવ્યા, રાજસ્થાની આવ્યા, મહારાષ્ટ્રીયન આવ્યા, ગુજરાતી આવ્યા. ગુજરાતનો એક જ વ્યક્તિ છે અને બીજા બધા અલગ અલગ પ્રાંતના છે. તો પોતિકાપણું કોના પ્રત્યે થશે? બોલો ને. હા, એમ અવાજ આવવો જોઈએ તો મને ખ્યાલ આવે કે તમને સમજણ પડે છે. હવે સ્ટેટ લેવલની કોન્ફરન્સ છે. કોઈ અમદાવાદી આવ્યા, કોઈ સુરતી આવ્યા, કોઈ વલહાડી આવ્યા, કોઈ ભરૂચી આવ્યા, કોઈ કાઠિયાવાડી આવ્યા. એમાં તમારા ગામનું એક જ વ્યક્તિ છે તો કોના પ્રત્યે પોતિકાપણું થશે? અત્યારે તો લગ્નની સિઝન ચાલે છે, ધામધૂમથી બધા લગ્નમાં માલે છે. લગ્નની અંદર આપણા જ ગામના બધા લોકો ભેગા થાય છે. એમાં આપણા પરિવારનો એક જ સદસ્ય છે તો કોના પ્રત્યે વધારે પ્રેમ થશે? તો જંગલમાં અનેક પશુઓની વચ્ચે એક મનુષ્ય પ્રત્યે પ્રેમ જાગે છે. અનેક દેશ વિદેશના મનુષ્યો પ્રત્યે, પોતાના દેશ પ્રત્યેના મનુષ્ય માટે પ્રેમ જાગે છે. પોતાના દેશમાં પોતાના રાજ્યના વ્યક્તિ માટે, પોતાના રાજ્યમાં પોતાના સિટીના વ્યક્તિ માટે, સિટીના વ્યક્તિઓમાં પોતાના કુટુંબના વ્યક્તિ માટે, અનેક કુટુંબના વ્યક્તિઓ. તમારું ફેમિલી ફંક્શન છે, એમાં તમને સૌથી વધારે પ્રેમ કોના ઉપર થશે? તો એમાં તમારા પોતાના હમ દો હમારે દો જે હશે ને એના પ્રત્યે. સાચી વાત તો એવી છે કે સૌથી વધારે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ જ્યાં સુધી નહીં મળે એકાંતમાં, ત્યાં સુધી આપણને બીજા કોઈ ઉપર એવો વિશેષ આદર કે પ્રેમ થઈ શકવાનો નથી.
તો જ્યારે શોધ શરૂ થાય છે કે મારું કોણ છે, આફ્રિકન મારા નથી, ઇન્ડિયન્સ મારા નથી, ગુજરાતીઓ મારા નથી, અમદાવાદીઓ મારા નથી, ધનક્ષેત્ર ધારણ પુત્રાદિ સ્થાયી, મરે ચિંતને એ વૃથા કેમ ભાઈ, ત્રણે કાળમાં દુઃખ દે એ સમસ્ત, મળે દ્રવ્ય ભૂઇષ્ઠ યાવત તને જો, પૂછે ભાવ આપતા તાવત બધા જો, જતાય સામૂય ભાડે ન હંત. જોરથી બોલો. આ દેખ ગાયો ને દોડે પ્રહુષ્ટ, ભર્યું ઘાસ જ્યાં ખાસ ત્યાં વેઠી કષ્ટ, થતા શુષ્ક ભૂલે ને ખોલો એ જાત. જ્યારે આવું અંદરથી રિયલાઇઝ થાય છે ત્યારે નારેશ્વર આગમનની ભૂમિકા બંધાય છે. અને જ્યારે વ્યક્તિ તીવ્ર વૈરાગ્યથી મારું કોણ છે એ શોધવા નારેશ્વર આવે છે. અહીંયા બાપજીના માટે સંબોધન હું વ્યક્તિનું કરું છું, કારણ કે નર નાટ્ય કરી રહ્યા છે, મનુષ્યાકાર લીલા કરી રહ્યા છે. અને ત્યારે એને સમજાય છે મારું કોણ છે. એટલા માટે તો અવધૂત ધ્યાનમાં પહેલું જ ભજન મૂક્યું, મેરો 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 દત્ત દિગંબર એ જ્યારે આવું અંદરથી રિયલાઇઝ થાય છે, નાતે ગોતે સબ સ્વાર્થ કે, ત્યારે શોધ શરૂ થાય છે કે તું નિસ્વાર્થ કોણ છે. તો જે નિસ્વાર્થ છે એ તત્વની શોધ કરવા માટે એ નારેશ્વર આગમન કરે છે. આ તત્વઘાટ છે. અને નારેશ્વર આગમન થતા એમનો પૂર્વાશ્રમ પૂરો થાય છે અને ઉત્તરાશ્રમ શરૂ થાય છે. માટે ગુફાના ઉત્તર દ્વાર ઉપર એમણે તત્વમસી લખાવ્યું છે. જોયું છે? ના જોયું હોય તો ગુફાની પ્રદક્ષિણા કરવા જાઓ ત્યારે જોજો. અને પ્રદક્ષિણા કરતા ભાવ ચિત્તમાં ધારણ કરવાનો છે કે આ જગ્યા તત્વ દર્શન માટેની છે.
બસ આપણે તો આયા અને પેંડા મારે પહેલા ધરાઈ દો, પહેલા મારી સાલ ઉડાડી દો અને અમે વહેલા ઘેર જતા રહીએ, કાં તો વહેલા રસોડે જતા રહીએ. આમ વેદના 4 મહાવાક્યો એમને એમ કોતરાવ્યા નથી, ગુરુ મહારાજની આજ્ઞાથી કોતરાવ્યા છે. તત્વની પ્રાપ્તિ અહીંયા થશે. અહીંયા આવવાથી એ રિયલાઇઝ થશે કે મારું કોણ છે. અને જ્યારે એની શોધ પ્રાપ્ત થશે, જ્યારે એને તત્વની પ્રાપ્ત થશે, ત્યારે એને ખબર પડશે કે પરમાત્મા સિવાય મારું કોઈ નથી. નિસ્વાર્થ ગુરુ રાના, કયું ભજન? અને ત્યારે ભજનમાં લાગશે. અને જ્યારે વાસ્તવમાં આપણે લોકો છે ને નાટક કરી રહ્યા છીએ, આપણે ભજન નથી કરતા, કારણ કે અંદરથી એવું માન્યું છે કે આ મારો, પેલો મારો, પેલી મારી. અને જ્યાં સુધી અંદરથી અન્યને મારા માન્યા છે ત્યાં સુધી તત્વ ઉપર તો દ્રષ્ટિ જ થવાની નથી, ત્યાં સુધી તત્વ સુધી જઈ શકાવાનું જ નથી. ખુલા નૈન હુઆ સતસંગા રંગન અહીં તહીં સે, કયું ભજન? અરે આત્મ જાન લિયો મુલહી સે, આયા અંધેરા કહી સે. આ અંધેરાના વિસર્જન માટે નારેશ્વર આગમન છે. આત્મ તત્વનું દર્શન કરવા માટેનું નારેશ્વર આગમન છે. એવું નારેશ્વર આગમન આપણે કરી શકતા નથી, અને કરવાના પણ ખાલી છે બોલવાથી નહીં થાય. એના માટે અવધૂતના જેવો તીવ્ર વૈરાગ્ય જોઈશે, તીવ્ર વૈરાગ્ય જોઈશે. વાત સમજાય છે? ફરી રિપીટ કરું. ગુફાના દક્ષિણ દ્વાર ઉપર અવધૂતના પૂર્વાશ્રમ રૂપી પ્રજ્ઞાનમ બ્રહ્મ કોતર્યું છે, કારણ એ દક્ષિણમાંથી આવ્યા છે અને કર્મયોગ પૂરો કરવાની શિક્ષા આપે છે. અને ઉત્તરાશ્રમમાં જ્યારે નારેશ્વર આગમન કરે છે ત્યારે ગુફાના ઉત્તર દ્વાર ઉપર એમના તત્વમાંથી લખાવ્યું છે, આ નારેશ્વર કર્મપીઠ નથી, નારેશ્વર તત્વપીઠ છે. આ નારેશ્વર તત્વઘાટ છે, અને તત્વઘાટના 3 જ પગથિયા છે. અને એટલા માટે જ અહીંયા બહુ સરળતાથી ઉતરી શકાશે. ભગવાનની પ્રાપ્તિ વડોદરામાં થવી શક્ય નથી એમ નથી, વડોદરામાં અશક્ય છે એવું નથી, સુરતમાં અશક્ય છે એવું નથી, ભરૂચમાં અશક્ય છે, અમદાવાદમાં અશક્ય છે એવું નથી. પરમાત્મા તો સર્વત્ર વ્યાપ્ત છે. ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ હે અવધૂત. પરંતુ जहां पे देखो वहां वो साहेब वो नंगा चंगा छिपा रहा है. એ छिपा રહેલા સાહેબને જોવા માટે, એ ઘાટ પર ઉતરવા માટે જે તત્વની જરૂર પડે છે એ તત્વ નારેશ્વરમાં પ્રાપ્ત થશે. આ તત્વપીઠ છે. જ્યારે આ તત્વ સમજાઈ જાય છે ત્યારે પહેલા જે પૂર્વ ભૂમિકા હતી કે અમારું મારું કોઈ નથી, મેરો દત્ત દિગંબર એક ही તારણહાર, જ્યારે તત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે એ જ અવધૂત ગાય છે, જહાં દેખો વહાં દત્ત ही દત્ત, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એ અવધૂત ગાય છે. जहाँ पे देखो वहाँ पे साहिब, जहाँ पे देखो वहाँ पे साहिब, वो नंगा चंगा छिपा रहा है. जहाँ पे देखो वहाँ वो साहिब, वो नंगा चंगा छिपा रहा है. जहाँ पे देखो वहाँ पे साहिब, वो नंगा चंगा छिपा रहा है. जहाँ पे देखो वहाँ पे साहिब, वो नंगा चंगा
खंभे में माना, किसी ने मंदिर मस्जिद में जाना। चुप ठिकाना जहाँ जिसने माना बना रहा है। जहाँ पे देखो वहाँ पे साहिब वो रंगा चंगा छिपा रहा है। મારું કોઈ નથી તો મારું કોણ છે એ પ્રશ્નની શોધમાં જ્યાં તત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સર્વત્ર એ પરમાત્માના દર્શન છે. સર્વત્ર એ જ પરમાત્મા પોતે જ પોતાનામાં લીલા કરી રહ્યો છે, પોતે જ પોતાનામાં ક્રીડા કરી રહ્યો છે. બાજી સારી રચી ખેલતો રચી પચી, દેખીને સુરવરો મોહ પામ્યા. અકળ ગતિ તાહરી મતિન ચાલે હરી, મૌનમાં મુનિજનો મોજ માણે. રંગ કર ગરી પડી પાવ તુજ નર હરી, તું વિના આન નવ વેણ આણે. જ્યારે તત્વની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે એ મૌન થઈ જાય છે. અને પ્રાય અહીંયા ગુરુ મહારાજ મૌન જ રહ્યા. આ તત્વપીઠ છે. અહીંયા આગળ આપણે જે 1.5 દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ એવી રીતે જો નિવાસ કરવામાં આવે એ વૈરાગ્યથી, એ પ્રજ્ઞાથી અને એ ઉપાસનાથી, તો અહીંયા તત્વની પ્રાપ્તિ થાય છે. અને માટે જ એને ગુફા ઉપર તત્વમસી લખાવ્યું છે. ગુફાના દક્ષિણ દ્વાર પર ઋગ્વેદના એતરેય ઉપનિષદનું પ્રજ્ઞાનમ બ્રહ્મ લખાવ્યું છે. અને ઉત્તર દ્વાર ઉપર સામવેદના છાંદોગ્ય ઉપનિષદનું તત્વમસી લખાવ્યું છે. તે તું છે, એ પરમ તત્વ તું છે. તત્વ શું છે? આ તત્વ ઘાટ ઉપર ઉતરવા માટે 3 જ સીડી છે. કર્મઘાટ થી અવધૂત્ય જો ઓળખવા હશે તો અનેક સીડીઓ છે, પણ તત્વઘાટ થી ઓળખવા માટે 3 સીડી છે. હું કોણ છું, આ જગત શું છે અને ઈશ્વર શું છે. હું કોણ છું, જગત શું છે અને ઈશ્વર કોણ છે. તમે બધા અહીંયા બેઠા છો,
અહીંયા કેટલીક વસ્તુ એવી છે કે જેને આપણે ડિસ્પોઝ કરી દઈશું. જેમ કે તમને પ્રસાદ આપવા માટે પડીઓ આપવામાં આવે તો પ્રસાદ તમે ખાઈ જાઓ તો પડિયાને સોનાના સિક્કાની જેમ સાચવીને બેગમાં મૂકશો? શું કરશો? ડિસ્પોઝ કરી દેશો. બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. કેટલીક વસ્તુ એવી છે કે જે આપણે પાછી આપી દઈશું. ફરસખાનાવાળા ભાઈને ખુરશી આપણે પાછી આપી દઈશું. કોઈ ખુરશી ગાડીમાં મૂકીને ઘેર લઈ જવાની? એટલે બધા લઈ જવાના છો તો નથી તો બોલો. કોઈ હોય કે ભાઈ ખુરશી સારી છે, આપણે ઘેર તૂટી ગઈ હતી તો મૂકી દઈએ ગાડીમાં, મોટી જ ગાડી છે. હમણાં અમે ટ્રેનમાં જતા કશેકથી આવતા હતા ત્યારે 2 ટાયર એસીમાં પેલી પાછળમાં ચાદર આપે એના પર રેલવેનો સિક્કો મારેલો. મેં પેલા પૂછ્યું કે સિક્કો કેમ મારે તો કે લોકો લઈ જાય છે. હવે જો લઈ જાય અને ઘેર કોઈ મહેમાન આવે એટલે જુએ કે તો રેલવેની ચાદર લાયા એટલે પછી લઈ જવાય? એટલે લોકો લઈ ના જાય એટલા માટે રેલવેને સિક્કો મારવાનો ખર્ચો કરવો પડે છે. વિચાર કરો. તો કેટલીક વસ્તુ એવી છે કે જે આપણે રિટર્ન કરી દેવાની છે. કેટલીક વસ્તુ એવી છે કે જે આપણે ડિસ્પોઝ કરી દેવાની છે. એનો રિટર્ન કરવાનો કોઈ મતલબ નથી. પણ કેટલીક વસ્તુ એવી છે કે જેને આપણે રિટર્ન કરવાની છે અને કેટલીક વસ્તુ એવી છે કે જે આપણે જોડે લઈ જવાની છે. જેમ કે પ્રસાદ. તમે કહેશો કે ના, તમે જે બધી વાત કરી ને તે પણ અમે અહીંયા મૂકીને જ જઈશું. પછી જે કઈ નિરૂપિત થાય છે વાત એ પણ જોડે પ્રસાદની જેમ લઈ જવાની છે. હવે જોડે લઈ જવાની વસ્તુ આપણે ખંખેરીને ઉભો થઈ જઈએ, ડિસ્પોઝ કરી દઈએ મગજમાંથી અને રિટર્ન કરવાની વસ્તુ ઘેર લઈ જઈએ અને ડિસ્પોઝ કરવાની વસ્તુ રિટર્ન કરીએ તો શું થાય? એવા વ્યક્તિને ગાંડો કહેવાય? બોલો ને, વાત સમજણમાં આવે છે? કેટલીક વસ્તુ ડિસ્પોઝ કરવાની છે, કેટલીક વસ્તુ રિટર્ન કરવાની છે અને કેટલીક વસ્તુ લઈ જવાની છે. બસ તત્વના 3 જ રૂપ છે. આ શરીર આપણે નહીં કરીએ તો એની મેં ડિસ્પોઝ થઈ રહ્યું છે, ડિસ્પોઝ થઈ જવાનું છે. આ સંસાર રાખીશું કે આપીશું, એક સમય એવો આવશે કે રિટર્ન થઈ જ જવાનો છે. પણ તત્વ નથી સમજી શકાતું ને, માટે ફરી પાછું અહીંયા રિટર્ન થવું પડે છે. પણ આ તત્વ જે છે, પરમાત્મા તત્વ છે, એને પોતાની જોડે રાખવાનું છે. આ તત્વપીઠ છે નારેશ્વર. અને એ તત્વપીઠ ઉપર બિરાજેલો અવધૂત બોધ માલિકામાં બોધ આપતી વખતે ગાય છે, સાંભળ સુવચન માહરું, આથી શ્રેષ્ઠ ન જ્ઞાન, પામીશ એથી શાંતિ તું, થાત નિષ્ઠ સુજાણ. સાંભળ સુવચન માહરું, ગુરુ મહારાજ આપણને કહી રહ્યા છે. આથી શ્રેષ્ઠ ન જ્ઞાન. કયું જ્ઞાન? પામીશ એથી શાંતિ તું, થાત નિષ્ઠ સુજાણ. એ કયું જ્ઞાન? તો આગળ બોધ માલિકામાં બાપજી ગાય છે, દેહ ભાવે દાસતા, જીવ ભાવે ત્વદ અંશ, આત્મભાવ એ તું જ હું, પરમ સત્ય એ હંસ. આ દેહ જવાનો નિશ્ચય જાશે. નિશ્ચય તું તારું શું જાશે? ચાહશે તે અંતે પસ્તાશે, હાડ ને ખાલ, સ્પર્શેના તુજને કાળ. આવું ક્યાં લખ્યું છે? ક્યાં લખ્યું છે? રડે કા બાળ, સ્પર્શેના તુજને. મદ્રાસા હલરડામાં ગાઈ રહ્યા છે. આ શરીર ડિસ્પોઝ થવાનું જ છે.
આ ડિસ્પોઝ થાય એ પહેલા જે આ જગતનું છે, જે પ્રકૃતિનું છે, એને રિટર્ન કરી દઈને જેને લઈ જવાનું છે એ ભજન, એ પરમાત્મા તત્વને સંગ્રહ લેવાનો છે. રામાયણની અંદર હનુમાનજીએ જ્યારે લંકા બાળી ત્યારે હનુમાનજીને રાવણની સામે ઉપસ્થિત કરવામાં આવ્યા. રાવણે પૂછ્યું, હે વાનર કસ્ત્વમ, હે વાનર તું કોણ છે? હનુમાનજી વિચારમાં પડી ગયા. રામજી વિશે પૂછ્યું હોત તો વ્યાસપીઠ લગાડી 9 દિવસે રામકથા કરી કાઢતે. પણ રાવણ વિલક્ષણ પ્રશ્ન કરે છે, તું કોણ છે? તો હનુમાનજી વિચાર કરીને જવાબ આપે છે, દાસોહમ કૌશલેન્દ્રસ્ય, દેહ ભાવે દાસ હું, જીવ ભાવે તદ અંશ, આત્મ ભાવે તું જ હું, થયો દ્વૈતનો ભ્રંશ. આ તત્વના 3 સ્વરૂપ છે. અને માટે એને અવધૂતે તત્વમસીના ભાગરૂપે તું તે જ છે, તું તેનો જ છે. પહેલા તું તેનો છે અને પછી તું તે જ છે. આ બોધ આપવા માટે અવધૂતનું નારેશ્વર આગમન છે. તો ગુફાના ઉત્તર દ્વાર પર શું લખ્યું છે? તત્વમસી. અને દક્ષિણ દ્વાર ઉપર વેદનું, ઋગ્વેદનું મહાવાક્ય પ્રજ્ઞાનમ બ્રહ્મ એ ગુફાના દક્ષિણ દ્વાર પર લખ્યું છે. કારણ કે બાપજી દક્ષિણે ઋગ્વેદી બ્રાહ્મણ છે. માટે ઋગ્વેદનું મહાવાક્ય પ્રજ્ઞાનમ બ્રહ્મ અને ઉત્તર અવસ્થામાં તત્વ દર્શન કરે છે અને કરાવે છે. માટે ગુફાના ઉત્તર દ્વાર પર લખ્યું છે તત્વમસી. એના તત્વમસીના બોધથી આજે સમગ્ર ગુજરાતમાં જેની ચેતના જાગૃત થઈ છે એ એના શરણે આવે છે અને તત્વમસીનું પાન કરે છે અને એની ગુણગાથા ગાય છે. આપણે લોકો ગઈએ તો છીએ પણ એ ગાથાને સમજી શકતા નથી. આ નારેશ્વર આગમન એ અવધૂતની ગુણગાથા ગાવા માટે, તત્વ દર્શન કરવા માટેનું અને અવધૂતના જીવનરૂપી ઘાટમાં ઉતરવા માટેનું સર્વોત્કૃષ્ટ ઘાટ છે. અને એટલા માટે જેણે આગમન કર્યું છે. બોલો નર્મદા માતની જય, નારેશ્વર જય રૂકમાઈ જય. બોલો નર્મદા માતની સ્મરણ અક્ષરે લખશે ભક્તો ગુણગાથા અવધૂતની, ગુણગાથા અવધૂતની. જય નારેશ્વર જય રૂકમાઈ જય. બોલો નર્મદા માતની સ્મરણ અક્ષરે લખશે ભક્તો ગુણગાથા અવધૂતની, ગુણગાથા અવધૂતની. જય
કરી દદ ભક્તિને જય રૂકમાઈ જય અનસૂયા જય રૂકમાઈ જય અનસૂયા જય બોલો નારેશ્વરની સ્વર્ણ અક્ષરે લખશે ભક્તો ગુણ ગાથા ભૂતની આ ગુણ ગાથા ભૂતની સરસ્વતી શ્રીપાદ વલ્લભ દક્ષિણમાં લીલાઓ કરી દક્ષિણમાં લીલાઓ કરી ગુરુ લીલામૃત ગ્રંથ રચાવી ભક્તોનો ઉદ્ધાર કરી ભક્તોનો ઉદ્ધાર કરી શાંતિની જય મદાલસા શાંતિની જય મદાલસા જય બોલો ભક્તો ગુણ ગાથા ભૂતની ગુણ ગાથા ભૂતની તારેશ્વરમાં દત્ત જયંતી ગાતે સેવા કીધી ધન્ય ધન્ય મોદીજી કરત સંભાળી લીધી દત્ત દિગંબર ગુફાના દક્ષિણ દ્વાર ઉપર કયું વાક્ય છે વેદનું? અને ઉત્તર દ્વાર ઉપર પ્રજ્ઞાનમ બ્રહ્મ કયા ઘાટથી છે? કર્મ ઘાટ. અને તત્વમસીનો તત્વ ઘાટ. અવધૂતના આ જીવન કવનમાં અવધૂતના જીવનની સરિતાનો ત્રીજો લોક સંગ્રહાત્મક સૌથી મહત્વનો એક ઘાટ છે યોગ ઘાટ. જે ગુફાના પૂર્વ દ્વાર સન્મુખ દ્વાર આપણે દર્શન કરીએ, ગુફાની સન્મુખમાં ઉભા રહીને આપણે દર્શન કરીએ ત્યારે સન્મુખમાં ઉપર જોઈએ તો ઉપર લખ્યું છે અયમાત્મા બ્રહ્મ. શું લખ્યું છે? અથર્વવેદના માંડુક્ય ઉપનિષદનું આ મહાવાક્ય છે, અયમાત્મા બ્રહ્મ. દર્શન કરો છો? સાચું કેજો, ખોટી ખોટી આંગળી ઊંચી ના કરતા. કેટલાને આ ચાર વેદના મહાવાક્યો કોતરેલા છે તે ખબર છે? પહેલા ખબર હતી. એનો અર્થ તો એ થયો કે અત્યાર સુધી આપણે ખાલી ગોળ ગોળ જ ફરતા હતા. આ પૂર્વ દિશાનું જે પૂર્વ દ્વાર છે ને ત્યાંથી જ અવધૂત આવજા કરે છે. ત્યાંથી જે ગુફાના પગથિયેથી અવધૂત ઉતરે છે અને ગુફાના પગથિયે પાછા ચડે છે.
એ શેના માટે ઉતરે છે? જગ જાગૃત કરવા અવધૂત યોગી આવ્યો. જેમ પ્રાતઃકાળે પૂર્વ દિશાની અંદર સૂર્યોદય થાય અને સૂરજનું અજવાળું થતા જટ અંધારું નાશે રે, એવી રીતે અવધૂત આ યોગ ઘાટ ઉપર સ્થિત થઈને પૂર્વ દ્વારમાંથી બહાર નીકળે છે. સૂર્ય સમાન તેજસ્વી રૂપ ધારણ કરીને એ સમગ્ર ગુજરાતમાં ફરે છે, સમગ્ર ગુજરાતને જાગૃત કરે છે. જેમ સૂર્યના ઉદય થતાની સાથે જ જગત જાગૃત થાય છે, એમ અવધૂત જે ગામમાં ગયા, જે શહેરમાં ગયા, જે ગલીમાં ગયા, જે મોહલ્લામાં ગયા, જે સેક્ટરમાં ગયા, જે સોસાયટીમાં ગયા, જે વાડીમાં ગયા, જે તીર્થમાં ગયા, ત્યાં ત્યાં અવધૂતના પરિવારનું સર્જન થયું છે. યોગ એટલે જોડવું. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બને છે. યોગ એટલે જોડાવવું, જોડવું. અવધૂતે પૂર્વ દિશામાંથી ગુફાના પગથિયા પરથી ઉતરીને સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કર્યું છે. અને મારી દ્રઢ શ્રદ્ધા છે, એક વખત પણ અવધૂત જ્યાં ગયા છે ત્યાં ભવિષ્યમાં મોટું સ્થાન બન્યા વગર રહેવાનું નથી. એમણે પરિવારનો વિસ્તાર કર્યો. એવું કહેવું યોગ્ય એટલા માટે નથી કે કર્તૃત્વ અભિમાન તો પૂર્વાશ્રમમાં છોડીને નારેશ્વર આવ્યા છે, પણ એમણે જે તત્વ પ્રાપ્ત કર્યું છે એ તત્વ દર્શન કરાવવા માટે ફરે છે. અને એમ કરીને જે સહૃદયી છે, જે પ્રેમી છે, જે તત્વ ભૂખ્યા છે, જેમને પરમાત્માના દર્શનની તાલાવેલી લાગેલી છે, એ અવધૂતને જોઈને ચકિત થાય છે, અવધૂતને જોઈને ખેંચાય છે, અવધૂતને જોઈને એ આકર્ષાય છે. અને ત્યારે ધીરે ધીરે અવધૂતમાં ભળતા થાય છે, અવધૂત પરિવારમાં ભળતા થાય છે. અવધૂત પરિવારનો વ્યક્તિ છે એટલે એ વ્યક્તિ તત્વનો જિજ્ઞાસુ છે. એ વ્યક્તિને પરમાત્માના દર્શનની તાલાવેલી લાગેલી છે. એ વૈરાગ્યવાન છે. એ સમાજના લોકો કરતા અલગ છે. આહાર, નિંદ્રા, ભય ને મૈથુન, આ 4 પ્રકારના કર્મ કરતા વ્યક્તિઓમાં એની પોતાની એક આગવી ગરિમા છે, આગવી મહત્તા છે. ત્યારે અવધૂતનો છે. જગતના લોકો જે કરતા દેખાય છે એના કરતા અવધૂત પરિવારનું વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ કંઈક અલગ કરતો દેખાય છે. કેમ? તો કે એ અવધૂતથી જોડાયો છે, એ તત્વવેત્તાથી જોડાયો છે, એ બુદ્ધત્વ પ્રાપ્ત મહાપુરુષ જોડે જોડાયેલો છે. પછી એવા ને એવા ઢોર રહીએ તો ભલે કહેવાય કે અમે અવધૂત પરિવારના, પણ એ અવધૂતનો કહેવાય, એ પરિવારનો કહેવાય. તો એવા જ્ઞાન પીપાસુઓની પીપાસાને સંતોષવા માટે, એમને અવધૂત પરિવારમાં જોડવા માટે, એમને નારેશ્વર જોડે જોડવા માટે એ પૂર્વ દિશામાં અથર્વવેદના માંડુક્ય ઉપનિષદના અયમ આત્મા બ્રહ્મ મહાવાક્યને કોતરાવીને ઉતરે છે. આ યોગ ઘાટ છે અવધૂતનો. અને જ્યારે પરિવારમાં ભળે છે ત્યારે એને સમજાય છે કે અવધૂત એને કહે છે અયમ આત્મા બ્રહ્મ. આત્મ સ્વરૂપે, આ બ્રહ્મ સ્વરૂપે હું છું, તે જ તું છે. ત્વમહમ અહમ ત્વમ, ત્વમહમ અહમ ત્વમ, ત્વમહમ અહમ ત્વમ, ત્વમહમિતિ. ક્યાં લખ્યું છે? રેવા ગાઈ રહી છે એવું જ રંગ ગાઈ રહ્યો છે. કારણ કે રેવા ની જેમ જ એ વહી રહ્યો છે. પૂર્વ દિશાનો ગુફાનો આ યોગ ઘાટ અવધૂત પરિવારને એકત્ર કરે છે, અવધૂત પરિવારનો સંયોગ કરે છે, અવધૂતને પરિવાર જોડે જોડે છે, પરિવારને અવધૂત જોડે જોડે છે. અને ત્યારે સમજાય છે કે અવધૂત કે છે અયમાત્મા બ્રહ્મ.
અને યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદનો મહાવાક્ય એ અવધૂતે ગુફાના પશ્ચિમ દ્વાર ઉપર કોતરાવ્યું છે. એ અવધૂતનો બ્રહ્મગાઢ છે, જ્યાંથી એ બ્રહ્મમાં વિલીન થાય છે. હરિદ્વાર ગુજરાતની ઉત્તર પશ્ચિમ દિશામાં હરિદ્વાર આવ્યું. આ અવધૂતનો બ્રહ્મગાઢ છે. અને એ બ્રહ્મગાઢ ઉપર ઉભેલો અવધૂત કહે છે, અહમ બ્રહ્માસ્મિ. પશ્ચિમ ઘાટ ઉપર કયું મહાવાક્ય છે? યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદનું અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય એ એટલું જ સૂચવે છે કે બ્રહ્મમાં વિલીન થતો થતો હું બ્રહ્મ સ્વરૂપ હતો, છું અને રહેવાનો છું. માટે પૂર્વના દેશો તો મારી ભક્તિ કરે છે, પણ પશ્ચિમના દેશોમાં પણ આ ભક્તિ જશે. પશ્ચિમના દેશો પણ એમની વાંદરિયા પદ્ધતિનો ત્યાગ કરીને પશ્ચિમના દેશો પણ અવધૂતના પરિવારને સ્વીકારશે, અવધૂતને સ્વીકારશે, અવધૂતના આદર્શોને સ્વીકારશે, અવધૂત જીવન મૂલ્યોને સ્વીકારશે. અવધૂતને સ્વીકાર એ માટે કહી રહ્યો છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. અને ચોક્કસ ધીરે ધીરે દેખાઈ રહ્યું છે આપણને કે વિદેશની અંદર પણ આ અવધૂતની વિચારધારા બહુ જ સુવ્યવસ્થિત રીતે પ્રસરી રહી છે. અને દેશમાં હોય કે વિદેશમાં હોય, જ્યારે વાસ્તવિક રીતે પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી, અયમાત્મા બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ આ ચાર વેદના મહાવાક્યોથી અવગત થાય છે. યેન કેન પ્રકારે અવધૂતને પોતાના જીવનમાં ઉતારે છે, ત્યારે એ વ્યક્તિ નારેશ્વર આવ્યા વગર રહી શકતો નથી. આ ગુફાના ચાર દ્વાર એ ચાર વેદના પ્રતીક છે. આ ગુફાની જે રચના છે ને એ થર્મસ જેવી છે. બહાર આપણે જે દિવાલ દેખાય છે તે એક દિવાલ છે, અંદર બીજી એક દિવાલ છે. એ બે દિવાલની વચ્ચે ખાલી જગ્યા છે, હવા છે. જસ્ટ લાઈક થર્મસ. અંદરનું ટેમ્પરેચર ઠંડુ હોય તો ઠંડુ જ રહે. બહારની દિવાલ છે જેને આપણે જોઈ શકીએ છીએ એ અવધૂતનું સ્થૂળ શરીર છે. વચ્ચે રહેલી હવા આપણને દેખાતી નથી, એ સૂક્ષ્મ શરીર છે. અને અંદરની દિવાલ પણ આપણે જોઈ શકતા નથી, એ અવધૂતનું કારણ શરીર છે. આ ત્રણ શરીરની અંદર બેઠેલો અંતર્યામી, આ ચાર વેદથી વીંટળાયેલો વેદ પુરુષ, આ પુરાણ પુરુષ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ અવધૂત સ્વયં છે. આ ગુફાના સૌથી ઉપર અવધૂતના ઈષ્ટ ભગવાન દત્ત બિરાજે છે. એક તરફ ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ બિરાજે છે અને બીજી તરફ પરમ સદગુરુદેવ ભગવાન યતિ ચક્રવર્તી પરમહંસ ચક્ર ચૂડામણી સ્વામી મહારાજ બિરાજે છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં દ્વૈત અને અદ્વૈત સિદ્ધાંતના જેટલા પણ સંપ્રદાયો છે એ તમામ સંપ્રદાયોનો, તમામ મતોનો, તમામ વિચારધારાઓનો સ્વીકાર કરનાર ભગવાન દત્ત છે. અને એ ભગવાન દત્તની અનેકાનેક પ્રકારની વિચારધારાઓ પૈકી, અનેકાનેક પ્રકારની અવતાર ધારાઓ પૈકી, પંથ પરંપરાઓ પૈકીની એક વિશિષ્ટ પંથ પરંપરા શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની છે. અને શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુના
અનેક પ્રકારના શિષ્ય પ્રશિષ્યોની અનેક પ્રકારની ભક્તિ કર્મ અને ઉપાસનાની પરિપાટીઓમાં સ્વામી મહારાજની એક અલગ આગવી પ્રતિભા છે. અને એ સ્વામી મહારાજની મૂળ વિચારધારાને પકડીને અહીંયા આગળથી કાર્ય કરવામાં આવી રહ્યું છે એવું પ્રતિપાદન કરવા માટે ઉપર 3 પ્રતિમાઓ મૂકવામાં આવી છે. મંથર મૂર્તિ આજે તો એટલી દુર્દશા છે કે પ્રાચીન મંદિરોની દુર્દશા થતી જાય છે અને નવા નવા મંદિર બનતા જાય છે અને થોડાક જ વખતની અંદર ત્યાંનો બધો સેવાક્રમ નહીં થઈ શકવાના કારણે ખંડેર થતા જાય છે. મનમાં એવું મૂર્તિ મૂકી દીધી એવું નથી. અહીંયા આગળ સ્વામી મહારાજથી શ્રીપાદ પ્રભુ અને શ્રીપાદ પ્રભુથી ભગવાન દત્ત અને ભગવાન દત્તથી સનાતન વૈદિક હિન્દુ ધર્મની એક આગવી ઓળખ અવધૂત ઊભી કરે છે કે જે વેદોચિત છે, જે શાસ્ત્રોચિત છે, જે પરંપરાગત છે. આજકાલ એવું પણ જોવા મળે છે મનમાં આવ્યું અને પોતે ગુરુ થઈ ગયા અને કહેવાતા 5-25 ચેલા ઊભા કરી દીધા અરે ફરવા માંડ્યા, મહંત બની ગયા. હવે કોઈ કપોલ કલ્પિત તથા કથિત વિચારધારા નથી. આના મૂળ સનાતનના મૂળ છે. રંગમંદિરની ઉપર શું બિરાજે છે ખબર છે કોઈને? ખબર છે કોઈને? રંગમંદિરના શિખર ઉપર ભગવાન દત્તના 24 ગુરુઓની આકૃતિ છે. એ નિરૂપિત કરે છે કે જે 24 ગુરુઓને ગુરુ કરીને બોધ પ્રાપ્ત કર્યો છે એ દત્ત ભગવાન સાક્ષાત રંગ અવધૂત સ્વરૂપે આ મંદિરમાં બિરાજી રહ્યા છે. ચોક્કસ રંગ મંદિરમાં 24 ગુરુ કંડારવાનો દૂરંદેશી પણ મોદી કાકાનો છે. એની પાછળનો ભાવ માત્ર આટલો જ છે કે જેમ દત્ત ભગવાને 24 ગુરુ કર્યા છે એમ અવધૂત દત્તથી સર્વથા અભિન્ન છે. તો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ 3 શરીરની અંદર રહેલો અંતર્યામી પરમાત્મા સ્વરૂપ અવધૂત આ અવધૂત ગુફામાં બિરાજે છે. અને આ ગુફામાંથી જેમને તત્વની જિજ્ઞાસા છે એવા લોકોને પોતાની તરફ ખેંચી રહ્યો છે. અને માટે જ આપણે બધા ભજન ગાઈએ છીએ. હે તો બેઠો છે ગુફામાં, હે તો બેઠો છે ગુફામાં, છાનો માનો 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 હે તો બેઠો છે ગુફામાં, છાનો માનો. તોય દૂર દૂરથી આવે છે લાખો જનો, તોય દૂર દૂરથી આવે છે લાખો જનો, એનાથી જે સોવા કરતા અવધૂત બેઠો છે, બેઠો બેઠો નારેશ્વરની માં અવધૂત બેઠો છે. એને ચોપાસે લીમડાની છાય અવધૂત બેઠો છે, એની ચોપાસે લીમડાની છાય અવધૂત બેઠો છે. એના નયનોમાં એવા સજાદુ ભર્યા, એના નયનોમાં એવા સજાદુ ભર્યા, એના
એવા મેં જાણત મંડળ આવ પાવડીનો રણકો સંભળાય અવધૂત બેઠો નારેશ્વરની માય અવધૂત બેઠો છે એની વાણીમાં અમૃતની ધારા વહે 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 વાત વાતોમાં શીખોના શબ્દ કહે વાત વાતોમાં શીખોના શબ્દ કહે જાણવે છે કોઈ દિવ્ય પ્રવાહ અવધૂત બેઠો છે બેઠો બેઠો નારેશ્વરની માય અવધૂત બેઠો છે જેમ ચુંબક ખેંચે છે આ લોહને અરે 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 જેમ અવધૂત ખેંચે છે ભક્તોને અરે જેમ અવધૂત ખેંચે છે ભક્તોને અરે એ તો બેઠો છે ગુફામાં છાનો માનો 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 તોય દૂર દૂરથી આવે છે લાખો જનો તોય દૂર દૂરથી આવે છે લાખો જનો આળેના તેજે ત્યાં ખેંચાય અવધૂત બેઠો છે બેઠો બેઠો નારેશ્વરની માય અવધૂત બેઠો છે એની ચોપાસે લીમડાની છાય અવધૂત બેઠો છે એની ચોપાસે લીમડાની છાય અવધૂત બેઠો છે રંગ અવધૂત રે રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત રે રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત રંગ અવધૂત રે રંગ અવધૂત ગુફા જ્યારે બનતી હતી ત્યારે ગુરુ મહારાજ મુંબઈ હતા અને તે વખતે મુંબઈ કેમ હતા? કારણ કે નારાયણભાઈની તબિયત બહુ જ બીમાર અને તે વખતે મોદી કાકાને એક પત્ર લખે છે અને પત્રમાં લખે છે કે છતી આંખે આંધળો, છતાં હાથે પાંગળો, છતાં પગે પાંગળો, છતાં હાથે લૂલો, માજીની જોડે જઉં છું હોસ્પિટલ
અને માજીની જોડે પાછો આવું છું. માજીને કંઈ કહેવાની મારામાં હિંમત નથી, એટલે હું અહીંયા કંઈ કામનો નથી. જો તમારાથી અહીંયા થોડા દિવસ રહેવા માટે આવી શકાય તો તમે આવો, કારણ કે નારેશ્વરમાં ગુફાનું બાંધકામ ચાલે છે અને મારી હાજરી ત્યાં અત્યંત જરૂરી છે. જો હું ત્યાં ન જાઉં અને ગુફા બંધાઈ જાય તો જેવું કામ કરવું છે એના માટે જેવી ગુફા બાંધવાની જરૂર છે એવી ન બંધાય તો જેવું કામ કરવું છે એનો એવો ઉપયોગ પછી થઈ શકવાનો નહીં, થઈ શકે નહીં. પોતાના ભાઈને, પોતાના માને પણ ગૌણ કરીને, ધામને પ્રધાન ગણીને ગુરુ મહારાજ અહીં આવ્યા છે. અને માટે જે બોલ્યા છે કે જેમ અવધૂતે પોતાનું સર્વસ્વ તમારા ચરણે અર્પણ કરી દીધું, એમ તમે તમારું જીવન સર્વસ્વ અવધૂતના ચરણે અર્પણ કરીને નચિંત કેમ નથી થતા? જ્યારે હરિદ્વારથી અહીંયા અંતિમ દર્શન માટે સુવડાવવામાં આવ્યા ત્યારે પણ આ ગુફાના ઓટલે જ અવધૂતને સુવડાવવામાં આવ્યા. નિત્ય શયન પણ ગુફાના ઓટલે જ થતું. યદ્યપી અવધૂત સુઈ જતા નથી. જો એ સુઈ જાય છે તો અવધૂત નથી. આપણે આના ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ 2-3 વખત. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ વિહીનો યો નિત્ય, નિંદ જાગ બિન અખંડ જાગે, કરે મોત સે કુસ્તી, ચારો સ્પર્શે ઉસકો બાંધે સંયમ કિસ્તી, नींद गवाई जाग हराई, अखंड आंखें मिला रहा है इत्यादि प्रकारથી એ જાગતો પણ નથી, સૂતો પણ નથી ને સુસુપ્ત પણ નથી. એ તો નિત્ય સમાધિ અભંગ એ સ્થિતિમાં ગુફાના ઓટલે બિરાજે છે. આ સમગ્ર ગુફાનું, આ 4 વેદનું, આ 3 શ્રી શરીરનું, આ અવધૂતના અંતર્યામિત્વનું જો કોઈ પ્રાણ હોય, જો ઉપર બિરાજતા દત્ત ભગવાન શ્રીપાદ પ્રભુને સ્વામી મહારાજની વિચારધારાનું જો કોઈ એક સૂત્ર હોય તો તે છે શ્વાસે શ્વાસે. એ ગુફાના બરાબર મધ્ય ભાગમાં સૂત્રાત્મક રીતે મૂકવામાં આવ્યું છે. આ ધ્યેય છે, આ લક્ષ્ય છે કે જો તારે કલ્યાણ કરવું છે તો શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન. આ અવધૂતના જીવનની સરિતાને નજરમાં રાખીને કોઈ એક ઘાટથી ઉતરીને એ વિચારધારાથી કરવું પડશે. હું નિવેદન કરું, શ્રીપાદ શ્રી પ્રભુ અંતર્હિત થયા કુરોપુરમાં. તે કુરોપુર કર્ણાટક અને આંધ્રપ્રદેશની બોર્ડર ઉપર આવેલું છે. બરાબર, વચ્ચેનું બેટ છે. આ બાજુ કર્ણાટક થઈ જાય, આ બાજુ આંધ્રપ્રદેશ થઈ ગયા. ભગવાન નૃસિંહવાડીમાં રહ્યા. એ નૃસિંહવાડી મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર ઉપર આવેલું છે. 6 કિલોમીટર વાડી છોડો એટલે પહેલા તો બોર્ડર જ હતી, પછી સરકારે નિર્ણય લીધો કે ના 6 કિલોમીટર સુધી મહારાષ્ટ્ર છે. પણ પહેલા જ્યારે વિભાજન નહોતું થયું ત્યારે વાડી બરાબર એવી જગ્યાએ હતું કે આ તટ ઉપર કર્ણાટક ને આ તટ ઉપર મહારાષ્ટ્ર. ગરુડેશ્વર મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલું છે. વિભાજન થયું ત્યારે છૂટું પડ્યું, બાકી શૂલપાણેશ્વર નાકું ગણાતું. અમૃતલાલ વેગડની નર્મદા પરિક્રમામાં એમણે લખ્યું છે કે શૂલપાણેશ્વર ગણાય ગુજરાતનું નાકું. પણ પહેલા નર્મદા પરિક્રમાવાસીઓ ગરુડેશ્વરને ગુજરાત માનતા હતા. તો મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર આવ્યું છે. વિભાજન થયું એટલે ગુજરાત ગણાયું. બાકી તમે સીધા ડેમ ના હોય અને સીધા તમે પ્રવેશ કરો તો તરત જ મધ્યપ્રદેશ શરૂ થઈ જાય. એમ નારેશ્વરની આ ગુફા છે ને, એ ગુફાની પાછળ પહેલા માઇલસ્ટોન હતો, પાળીઓ હતો, એક સાયર અને લીલોડની હદનો. આ ગુફા સાયર અને લીલોડ ગામની હદ ઉપર આવેલી છે. એક તરફ લીલોડ છે, એક તરફ સાયર છે. અને એ પાળીઓ બતાવીને, માઇલસ્ટોન બતાવીને બાપજી વિસુ દાદાને કીધું હતું, વિસુ મારા ગયા પછી લોકો અહીં આવશે અને આના પર શ્રીફળ ફોડીને કહેશે, લે બાવા તારી બાધા લેતો જા. કહેવાનો તાત્પર્ય એવો છે અહીંયા બાપજીનો
કે મારા ગયા પછી એટલે સ્થૂળ લીલા સંકેલ્યા પછી અહીંયા આગળ હજારો લોકો આવશે, કારણ કે આ ગુફાની મેં રચના એ પ્રકારે કરી છે કે લોકો એને આકર્ષશે. બસ એ અવધૂતિ શિલ્પને, એ અવધૂતિ સ્વરૂપને, એ અવધૂતિ ચિત્રણને, એ અવધૂતિ વિચારધારાને વાગોળતા વગોળતા આજનું બીજું સત્ર સમાપ્ત થાય છે. અવધૂતના નારેશ્વર આગમનનું મહત્વપૂર્ણ જો કારણ હોય તો એના પૂર્વાર્ધનો કર્મયોગ પૂરો કરવાનો છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની વચ્ચે તત્વ દર્શન કરાવવાનું છે અને ઉત્તરાર્ધમાં જગત કલ્યાણ કરવાનું છે. અને એ માટે આ ધામનું નિર્માણ થયું છે. જ્યારે એ શતાબ્દીમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા સૌનું અહોભાગ્ય છે કે એ જ ધામના પટાંગણમાં બેસીને આપણે એ ધામના મહિમાનું ગાન કરી રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ. આટલું કહી આજનું આ સત્ર વિરામ પામે છે. આવતીકાલે થોડાક સમયમાં ફેરફાર કર્યો છે કે બધા અહીંયા આગળ 1:30 થી 1:45 જો આવી જાય તો 1:45 વાગે આપણે પ્રથમ સત્ર શરૂ કરીએ, જેથી 5:15 આસપાસ આપણો સત્સંગ વિરામ થાય તો દૂરથી જનારા દૂર જઈ શકે. માટે અને આવતીકાલે આપણે બાપજીના આખા ચરિત્રને જોવાનું છે. આજે તો વિહંગાવલોકન કર્યું છે. આવતીકાલે થોડાક વિસ્તૃતમાં એક રીતે કહીએ તો આખું રંગલીલામૃત એક દિવસમાં પૂરું કરવાનું છે. અને અવધૂતના નારેશ્વર આગમનની વાસ્તવિક સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. ગુરુદેવ દત્ત. હૃદયના ઊંડાણમાંથી નીકળતા સૂર માટે શ્રી ચિરાગભાઈને અને એ સૂરને તાલ આપનાર શ્રી અંકુરભાઈ અને ધર્મેશભાઈને તાળીઓથી વધાવી લઈએ. વ્યાસપીઠ પરથી શ્રી કૌશલ મહારાજે ટાઈમ બાબતે જે કહ્યું, પરંતુ સ્થાનમાં ટ્રસ્ટીશ્રીએ યોગ્ય નિર્ણય ભક્તોના સગવડતા માટે લીધો છે. તો આવતીકાલે કથા આપણે 1:45 થી 1 શરૂ કરીશું જ, અને 5:15 5:30 લગભગ આપણે કથા વિરામ પામશે. પણ જે ભક્તોને અહીંયા સ્થાનમાં રોકાવું હોય તો એ રોકાઈ શકે છે એવી સ્થાને વ્યવસ્થા કરી છે. અને નાદુરસ્ત તબિયત, શરદી ખાંસી, તાવ યોગેશ કાકાને છે, છતાં પણ અહીંયા હાજર છે આ વ્યવસ્થા માટે. અને મને બોલાવીને અત્યારે અડધો કલાક પહેલાં સૂચના આપી છે, એટલા માટે કે દૂરથી આવનાર ભક્તો એમના સંબંધીને બોલાવી ન લે, રોકાવું હોય તો સોમવારે જઈ શકે છે. તો આ વ્યવસ્થા સ્થાને ગોઠવી છે, એ આપની જાણ માટે. યજમાન પરિવાર શ્રી પ્રફુલભાઈ અને જયશ્રીબેન, ગજેન્દ્રભાઈ અને અનિલભાઈ અને જયમિનીબેન આરતી ઉતારશે. દત્તબાવની શરૂ થાય એટલે આગળ આવવા વિનંતી. અને શ્રી ભરતભાઈ રાવના ભજન સંધ્યાનો કાર્યક્રમમાં હાજર રહેવા આપ સૌને વિનંતી. સમય 8 કલાકથી 10 કલાક. અહીંયા આરતી થયા બાદ સૌ ભક્તોને મંદિરના નિત્યક્રમમાં જોડાવા વિનંતી. ગુરુદેવ દત્ત. જય યોગેશ્વર દત્ત દયાળ તુજરીક જગમાં પ્રતિપાળ ભદ્રન સૂયા કરી નિમિત પ્રગટ્યો જગ કારણે તે ધર્મારે હરિનો અવતાર શરણાગતનો તારણહાર અંતર્યામી કુંઠિત સુપાર સદગુણ નિગુણ જોઈ અનુપૂર્ણા કરમાય ચાંડિક મંડળ કર દોહાય ન્યાય ચતુર ભુજ કડ ભુજ સાર અનંત બાહુ તું મેરા આવ્યો શરણે કાળે
દોડ એક નંદમાં કરે અદવત સુખનો ધારતું ગામ સંસાર કુમાર તારો દોવી છે ગગવાન કરે કેમ ના મારી વાર જોવાની ગમે કજવા દોસ્ત કાશની આણ્યા પર થયો કેમ સાધના ગગન વિદ્યા કેરા સપના કર્યા તો પણ દેશ ના ભૂષણ કરી દૂર બ્રાહ્મણનો ગોળ પીધા પૂર્ણનો તોડ કન્યા ગયે જીવી છે ઓયો દરિદ્ર છે તજકે ભારત થાય જો એમથી દોષ વર્ણ ઘટતો પ્રેમ બ્રાહ્મણ સ્ત્રીનો મૃત બળધાર પીધો સજીવન તે દેવા શ્રી ગુરુદેવ દત્ત જય દેવ જય પાંડુરંગ સ્વામી ગુરુ રંગ ગુરુ રંગ અવધૂત સ્વામી કરુણાનિધિ કર જામી પૂરણ જય દેવ આરતી પ્રેમ ઉતારો વાણી ગુરુવાણી
तं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो सदाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते योग तुझा घडावा तुझे कारणी देह माझा पडावा उपेक्षू नको गुरुनायका मागणी अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री परमहंस परिव्राजकाचार्य दत्तात्रेयात्मज्ञतिवर श्रीमद् परम सद्गुरु श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराज की जय। परम पूज्य श्री योगानंद सरस्वती स्वामी महाराज की जय। भगवती जगदम्बा रुक्मांबा मात की जय। समर्थ सद्गुरु श्री रंगवधूत गुरु महाराज की जय। गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त। नर्मदे हर नमः